જૂનાગઢ મહાનગરપાલિકામાં વહીવટી શાસન લગાડવાની કોંગ્રેસે માંગણી કરી છે। કોંગ્રેસના વોર્ડ નંબર 6 ના કોર્પોરેટર લલિત પરસાણાએ સીએમને પત્ર લખ્યો। મહાનગરપાલિકામાં આગામી 5 વર્ષ સુધી ચૂંટણી ન યોજવા કરી માંગ। શહેરના વિકાસના કામકાજને વેગ આપવા બાબતે રજૂઆત કરવામાં આવી। કૌકા પૂરતા સ્ટાફની ભરતી પણ કરવામાં આવે। ભૂગર્ભ ગટર, નરસિંહ મહેતા તળાવ, પીવાના પાણીના પ્રોજેક્ટ્સ પર કામની તપાસ અંગે માંગણી તેમના દ્વારા કરવામાં આવી છે। આપણે કહીએ કે આજે મહાનગરપાલિકામાં ભાજપની વર્તમાન બોડીના શાસનનો છેલ્લો દિવસ છે। ત્યારે પૂરી જાણકારી જો આપણે આપીએ તો મહાનગરપાલિકામાં વહીવટી શાસન લગાડવાની માંગણી જે છે તે કોંગ્રેસ તરફથી કરવામાં આવી છે અને જે કોર્પોરેટર દ્વારા સીએમને આ બાબતે પત્ર લખવામાં આવ્યો છે। લલિતભાઈ આપણી સાથે ફોન લાઈન પર અત્યારે જોડાઈ ગયા છે। લલિતભાઈ, શું કહેવું છે આપનું? શા માટે વહીવટી શાસન લગાવવાની માંગ છે? જૂનાગઢ મહાનગરપાલિકાને આજે 20 વર્ષ થઈ ગયા અને ભાજપનું શાસન છે અને કેન્દ્રથી માંડી રાજ્ય સરકાર પણ ભાજપાની છે અને સરકારે 1560 કરોડ જેવું છેલ્લા 5 વર્ષમાં રકમ આપી હતી, પણ હજી આપણે જોઈ શકીએ 5 વર્ષ આજે પૂર્ણ થાય છે 31/7, પણ લોકોને જે પ્રાથમિક સુવિધાના કામો હોય કે રોડ રસ્તા છે, પાણીની પીવાના પાણીની સમસ્યા છે, ગટર લાઇનની સમસ્યા છે, સ્ટ્રીટ લાઇટની સુવિધાઓ છે, સફાઈ બાબતની સુવિધા, આરોગ્યને લગતી સુવિધાઓ છે, જે મહાનગરપાલિકાના જે ટીપી આપણે કહી શકાય એ મુજબની મહાનગર કક્ષાની જે સુવિધાઓ હોય એક પણ સુવિધા લોકોને મળી નથી અને જનતાએ જે વેરો ભર્યો છે, આજે કરોડો રૂપિયા વેરો આવક થઈ છે, કેન્દ્ર સરકારની ગ્રાન્ટ આવી છે, એ અણધણ વહીવટના હિસાબે આ તમામ રકમ વેડફાઈ ગઈ છે અને જનતા માથે કરબોજ નાખી અને નકરો ટેક્સ ઉઘરાવી અને જનતાને કોઈ પણ વસ્તુ મળી નથી અત્યાર સુધીમાં। આટલા વર્ષો થઈ ગયા, જે મહાનગરપાલિકા છે એક નાનું બાળક છે, એને નાનું બાળક જ રહેવા દીધું છે। આજ 20 વર્ષે પણ સિટી બસ જેવી સામાન્ય સુવિધા પણ નથી, એટલે આ મહાનગરપાલિકામાં આપણે જોઈ શકીએ કે સાવ ખાડે ગઈ છે। જો પૈસા ગ્રાન્ટ આવતી હોય તો પછી કામ કેમ નથી થતા? ક્યાં પરેશાની ક્યાં આવી ઊભી રહી જાય છે? મોટામાં મોટી પરેશાની છે સ્ટાફની। ટેકનિકલ જયારે નગરપાલિકા હતું ત્યારથી એનો એ સ્ટાફ છે, એમાંથી જે જૂના કર્મચારીઓ હતા નિવૃત્ત થતા જાય છે અને જૂના જે અણાયોજન વાળા જે કર્મચારી હતા એને મોટા હોદ્દા આપી લાગતા વળગતા ચાર્જ આપ્યો। કાયદેસરની ભરતી હજી સુધી મહાનગરપાલિકામાં થઈ નથી। જે મહાનગરપાલિકા કક્ષાના અધિકારી, એન્જિનિયર, ટેકનિકલ સ્ટાફ જોઈ હજી સુધી ભરવામાં આવેલો નથી, એને હિસાબે આખી સિસ્ટમ ફેલ ગઈ છે। બિલકુલ, અને અંતે જૂનાગઢની જનતાને પરેશાનીનો સામનો કરવો પડે। આભાર લલિતભાઈ મારી સાથે જોડાવા બદલ। કોર્પોરેટર સ્પષ્ટ કર્યા છે કે અણઆવડત, આયોજન વગરનું કામ, ભરતીનો અભાવ, આ તમામ એ કારણો છે કે જેના કારણે જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા કામ કરવામાં આવતા નથી, જૂનાગઢનો વિકાસ થતો નથી।